નમસ્કાર, સ્વાગત છે આપનું સમાચારોમાં। આપની સાથે હું છું પ્રિયંકા। એમએલએ મધુ શ્રીવાસ્તવનો પુત્ર અપક્ષ લડી શકે છે। દીપક શ્રીવાસ્તવ અપક્ષ લડી શકે છે। વોર્ડ નંબર 15માં તે ચૂંટણી લડી શકે છે। ભાજપે ટિકિટ ન આપતા મધુ શ્રીવાસ્તવ નારાજ થયા છે। મધુ શ્રીવાસ્તવે પોતાના પુત્ર દીપક શ્રીવાસ્તવ માટે ટિકિટની માંગ કરી હતી, જો કે તેને ટિકિટ ભાજપ તરફથી નહોતી મળી। હવે સમાચાર મળી રહ્યા છે કે મધુ શ્રીવાસ્તવનો પુત્ર અપક્ષમાં લડી શકે છે। દીપક શ્રીવાસ્તવ અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી લડશે તેવા સમાચાર મળી રહ્યા છે। સંવાદદાતા અંકિત ગોંસીકર જોડાઈ ગયા છે વધુ વિગત સાથે। અંકિત, સમાચાર મળી રહ્યા છે કે દીપક શ્રીવાસ્તવ અપક્ષ ચૂંટણી લડી શકે તેમ છે, શું જાણકારી મળી રહી છે? જી બિલકુલ પ્રિયંકા, જે વાત કરવામાં આવી છે, CR પાટીલે જે નિયમ બનાવ્યો હતો કે જે કોઈ પણ જે મંત્રી હોય કે કોઈ પણ એમના જે પુત્ર પુત્રી કે કોઈ સગાવાલાને જે ટિકિટ નહીં આપવામાં આવે, મધુ શ્રીવાસ્તવ જે એમએલએ છે વાઘોડિયા વિધાનસભાના, તેમને આ નિયમના કારણે એમના છોકરાને ટિકિટ નથી મળી, દીપક શ્રીવાસ્તવને। એના કારણે મધુ શ્રીવાસ્તવ નારાજ થયા હતા અને તેમણે કીધું હતું કે આગામી 6 તારીખમાં કંઈક નવું કરીશું। ત્યારે આજે દીપક શ્રીવાસ્તવે અપક્ષ તરીકે ઉમેદવારી નોંધાવી છે। વોર્ડ નંબર 15માંથી દીપક શ્રીવાસ્તવે આજે અપક્ષ તરીકે ફોર્મ ભર્યું છે અને હવે આગળ જોવાનું રહેશે કે અપક્ષમાં જે ફોર્મ ભર્યું છે જીતવા બાદ ક્યાં આગળ જાય છે કે અપક્ષમાં જ રહેશે। જી બિલકુલ અંકિત, આભાર આપનો અમારી સાથે જોડાવા માટે અને આ તમામ જાણકારી માટે। તો વોર્ડ નંબર 15માંથી અપક્ષ ઉમેદવાર તરીકે ઉભા રહ્યા છે મધુ શ્રીવાસ્તવના પુત્ર દીપક શ્રીવાસ્તવ। મધુ શ્રીવાસ્તવે પુત્ર માટે અને પુત્રી માટે પણ ટિકિટની માંગ કરી હતી, પરંતુ તેમની માંગને માન્ય નહોતી રાખવામાં આવી, જો કે ત્યારબાદ મધુ શ્રીવાસ્તવના પુત્ર અપક્ષ ઉમેદવારી નોંધાવી રહ્યા છે। વોર્ડ નંબર 15માંથી તેઓ પોતાની ઉમેદવારી નોંધાવશે। સુરત કોંગ્રેસમાં વિરોધનો વંટોળ ઉઠ્યો છે। પૂર્વ શહેર પ્રમુખ ધરણા પર ઉતર્યા છે। શંભુ પ્રજાપતિ ધરણા પર ઉતર્યા છે। ભાજપમાંથી રાજીનામું આપનારને ટિકિટ આપતા ધરણા કરી રહ્યા છે। પક્ષના કાર્યકરોને છોડીને આયાતી ઉમેદવારને ટિકિટ આપવામાં આવી છે, તેથી તેઓ ધરણા પર ઉતર્યા છે। કોંગ્રેસ સુધારો અને કોંગ્રેસ બચાવો અભિયાન ચલાવી રહ્યા છે। કોંગ્રેસ કાર્યાલયની બહાર શંભુ પ્રજાપતિ ધરણા પર બેઠા છે। તેઓ નારાજ છે કે ભાજપમાંથી રાજીનામું આપીને જે ઉમેદવાર આવ્યા છે તેમને ટિકિટ આપવામાં આવી છે। સંવાદદાતા કીર્તેશ પટેલ જોડાઈ ગયા છે અમારી સાથે। કીર્તેશ, કોંગ્રેસ માટે વધારે ને વધારે કપરા ચઢાણ બની રહ્યા છે। બીજેપીમાંથી આવેલા ઉમેદવારને ટિકિટ અપાતા પૂર્વ શહેર પ્રમુખ ધરણા પર ઉતર્યા છે, શું છે વિગતો? બિલકુલ, સુરતના ચોક બજાર ખાતે આવેલા કોંગ્રેસ કાર્યાલય પર ભૂતપૂર્વ શહેર પ્રમુખ શંભુ પ્રજાપતિ ધરણા પર અને કહી શકાય આમરણ અપાત પર બેસી ગયા છે, કારણ કે ચૂંટણી આવતાની સાથે જે વર્ષોથી પાર્ટી માટે કામ કરતા એવા કાર્યકર્તાઓને ટિકિટ નહીં આપી, જે આયાતી ઉમેદવારો છે કે જેઓએ ગઈકાલે જ ભાજપમાંથી રાજીનામું આપ્યું અને તેઓને આજે સવારે ટિકિટ આપવામાં આવી છે। તે ઉપરાંત જે બોર્ડમાં જે કાર્યકર્તાઓ મહેનત કરી છે તેમને છોડી અને અન્ય બોર્ડના આયાતી ઉમેદવારોને ટિકિટ આપવામાં આવી છે, કે જે રીતે કોંગ્રેસમાં જૂથવાદ ચાલી રહ્યો છે તે આજે ચરમસીમા પર પહોંચ્યો છે, જેને લઈને કાર્યકર્તાઓમાં મોટા પ્રમાણમાં નારાજગી છે। ત્યારે ભૂતપૂર્વ શહેર પ્રમુખ શંભુ પ્રજાપતિ આ મામલે ધરણા પર બેસી ગયા છે। તેમનું સીધું કહેવું છે કે જે રીતે કોંગ્રેસમાં વિવાદ ચાલી રહ્યો છે, એટલે કે કોંગ્રેસ બચાવોના અભિયાન સાથે તેમને ધરણા શરૂ કર્યા છે। સૌથી મહત્વની વાત છે કે ચૂંટણી આવતાની સાથે પોતાની માંગણીના સ્વીકારાતા પક્ષ પલટો કરતા હોય છે। આવા તમામ લોકો પાર્ટી માટે અથવા તો પક્ષ માટે નુકસાનકારક હોય છે। જી બિલકુલ કીર્તેશ, આભાર આપનો અમારી સાથે જોડાવા માટે અને આ તમામ જાણકારી માટે। ત્યારે કોંગ્રેસના આજના કાર્યકરને લાગણીને વાચા આપવા માટે અને કોંગ્રેસ પક્ષ નીતિ અને સિદ્ધાંતોને નેવે મૂકી અને જે રીતે વહીવટ થઈ રહ્યો છે એના વિરોધમાં આજે હું કોંગ્રેસ પક્ષ સુધારો એ કાર્યક્રમ, કોંગ્રેસ પક્ષ બચાવો એ કાર્યક્રમ લઈ અને અનશન ઉપર ઉતરી રહ્યો છું। મારા કોંગ્રેસના કાર્યકરોને, શુભેચ્છકોને સૌને મારી નમ્ર વિનંતી છે કે આ શુભ કાર્યમાં જોડાય। મનપા માટે ફોર્મ ભરવાનો આજે છેલ્લો દિવસ છે, ત્યારે તમામ પક્ષોના નેતાઓ ફોર્મ ભરવા માટે પહોંચ્યા છે। ઉમેદવારો પોતાના સમર્થકો સાથે ફોર્મ ભરવા માટે પહોંચ્યા છે। આજે છેલ્લો દિવસ છે મનપાના ઉમેદવારો માટે ફોર્મ ભરવાનો। ગઈકાલે ભાજપના કેટલાક ઉમેદવારો ફોર્મ ભરવા માટે પહોંચ્યા હતા, પરંતુ વિજય મુહૂર્ત સાચવી નહોતા શક્યા। આજે બંને પક્ષના જે નેતાઓ છે, જે ઉમેદવારો છે, તે પોતપોતાના સમર્થકોની સાથે ફોર્મ ભરવા માટે પહોંચી ગયા છે। તમામ પક્ષોના નેતાઓ ઉમેદવારો
સમર્થકો સાથે ફોર્મ ભરવા માટે પહોંચી ગયા છે। તેમના સમર્થકોને સાથે લઈને ફોર્મ ભરવાની જે પ્રક્રિયા છે તેના માટે તેઓ પહોંચી ગયા છે। આજે છેલ્લો દિવસ છે। ઉલ્લેખનીય છે કે બંને પક્ષોમાં અત્યારે હાલ પરિસ્થિતિ ખૂબ જ વિકટ છે, કારણ કે અલગ અલગ વિસ્તારો અને વોર્ડમાંથી કાર્યકર્તાઓની અને સાથે સાથે સિનિયર નેતાઓની નારાજગીના અને અસંતોષના પણ સમાચાર મળી રહ્યા છે। આ તમામને મનાવવા માટે એક તરફ બેઠકો કરવામાં આવી રહી છે, તમામને સાથે રાખીને ચૂંટણી લડવામાં આવે તેવા પ્રયત્નો બંને પક્ષ તરફથી કરવામાં આવી રહ્યા છે અને આ બધાની વચ્ચે ઉમેદવારો પોતાના ફોર્મ જમા કરાવવા માટે પહોંચ્યા છે। ફોર્મ ભરવાનો આજે છેલ્લો દિવસ છે, ત્યારે તમામ પક્ષોના જે ઉમેદવારો છે, જેમને મેન્ડેટ મળ્યા છે, જેમની યાદી જાહેર કરવામાં આવી છે, તેવા ઉમેદવારો અત્યારે ફોર્મ ભરવા માટે પહોંચી ગયા છે। સંવાદદાતા વિભુ પટેલ જોડાઈ ગયા છે અમારી સાથે। વિભુ, આજે છેલ્લો દિવસ છે અને આજે ફોર્મ ભરવા માટે તમામ પક્ષના ઉમેદવારો પહોંચ્યા છે, પોતાના સમર્થકોને સાથે લઈને પહોંચ્યા છે। કેવો માહોલ જોવા મળી રહ્યો છે, કેવો ઉત્સાહ સમર્થકોમાં જોવા મળી રહ્યો છે? પ્રિયંકા, કલેક્ટર કચેરીએ છે 15 જેટલા વોર્ડના ઉમેદવારો આજે છે ફોર્મ ભરવા માટે આવશે। જો કે છેલ્લી ઘડી એટલે કે 3 વાગ્યા સુધીનો આ સમય છે, આજે છેલ્લો દિવસ છે। આપને માહોલ બતાવવા માંગીશ કે જ્યારે અમદાવાદ કલેક્ટર કચેરીમાં જે 15 વોર્ડ છે તેના ઉમેદવારો પોતાના સમર્થકો સાથે છે આ ફોર્મ ભરવા આવ્યા છે અને 3 વાગ્યાની છેલ્લી ઘડી એટલે કે 3 વાગે છેલ્લું ફોર્મ સ્વીકારવામાં આવશે। એટલે કે તમામ જે ઉમેદવારો છે તેમને 3 વાગ્યા પહેલા આજે ફોર્મ ભરી દેવાના છે, પરંતુ ઇન્ડિયા કોલોની સંવાદદાતા વિભુ સાથે સંપર્ક ફરી એકવાર સાધવાનો પ્રયત્ન કરીશું, પરંતુ અત્યારે હાલ આપને દ્રશ્યો બતાવી રહ્યા છીએ। કલેક્ટર કચેરીમાં ઉમેદવારો પોતાના સમર્થકોને સાથે રાખીને ફોર્મ ભરવા માટે આવી પહોંચ્યા છે। તમામ પક્ષોના ઉમેદવારો ફોર્મ ભરવા માટે આવી પહોંચ્યા છે। દ્રશ્યો આપ જોઈ રહ્યા છો કલેક્ટર કચેરી ખાતે સમર્થકોનો પણ જમાવડો જોવા મળી રહ્યો છે। ઉમેદવારોની સાથોસાથ આજનો દિવસ છેલ્લો છે અને ઉમેદવારોને ફોર્મ ભરવાને લઈને કોઈ પણ લીગલ મુશ્કેલી ન આવે એ માટે બંને પક્ષ તરફથી લીગલ સેલને પણ સક્રિય કરવામાં આવ્યું હતું। ઉમેદવારોને સતત ગાઈડન્સ પણ આપવામાં આવ્યા હતા। ઘણા બધા ઉમેદવારો નવા છે, જેઓ પહેલીવાર ફોર્મ ભરી રહ્યા છે। તમામની મૂંઝવણોને દૂર કરવા માટે લીગલ સેલ પણ આ વખતે મેદાને છે। જમાલપુરના કાઉન્સિલર શાહનવાઝ શેખનું પત્તું કપાઈ ગયું છે। શાહનવાઝ શેખના સમર્થનમાં એનએસયુઆઈના કાર્યકર્તાઓ અને હોદ્દેદારોએ રાજીનામા ધરી દીધા છે। શાહનવાઝના સમર્થનમાં હાય રે ઇમરાન હાય ના નારા લગાડવામાં આવી રહ્યા છે। ઇન્દ્રપુરી વોર્ડમાં આયાતી ઉમેદવારોને ટિકિટ આપવામાં આવી છે, જેને લઈને કાર્યકર્તાઓમાં રોષ જોવા મળી રહ્યો છે। સેવાદળના કાર્યકર્તાઓએ ટિકિટ માંગી હતી। યુનિવર્સિટીના 2 વેલફેર મેમ્બર, અમદાવાદ જિલ્લાની તમામ કમિટી શહેર પ્રમુખ નીચે પ્રમુખ, ઉપપ્રમુખ, મહામંત્રી તમામે રાજીનામા આપી દીધા છે। 48 વોર્ડના પ્રમુખ, 16 વિધાનસભાના પ્રમુખને તમામ કમિટી, ગુજરાત પ્રદેશના મહામંત્રીઓ 4 અમે તમામ લોકોએ એનએસયુમાંથી અત્યારે હાલ રાજીનામા આપી દીધા છે। માત્ર ને માત્ર શાહનવાઝ શેખને જમાલપુરમાંથી કોઈ નેતાની જીદના કારણે ટિકિટ ના આપવાના કારણે, જ્યારે એમનો પબ્લિકમાં કોઈ વિરોધ નથી છતાં પણ તેમને ટિકિટ હાલ આપવામાં આવી નથી। તો કોંગ્રેસના સિનિયર લીડરો એવી જ વાત કરતા હોય તો જે ગણિયા ગાંઠિયા નેતાઓ જે પોતાની સીટ ઉપર જીતીને આવે છે એ આ સીટો છોડીને ઘાટલોડિયા, નવરંગપુરા જેવી સીટોથી ઇલેક્શન લડીને જીતીને બતાવે તો અમે માનીશું કે હા, એ લોકો નેતાઓ કહેવાય છે। આ સીટો જે કોંગ્રેસ દરેક વખતે જીતતી આવે છે એ સીટો પર એ લોકો જીતે છે, પરંતુ તમે આજે જમાલપુરના રનિંગ કાઉન્સિલરને કાપીને તમે એ વાત કરો છો કે તમે ખાડિયા લડી લો, એ કેટલું યોગ્ય ગણાય છે? એટલે એમના સમર્થનમાં અમદાવાદ એનએસયુના દરેક કાર્યકર, દરેક હોદ્દેદાર, યુનિવર્સિટીના કાર્યકર, યુનિવર્સિટીના હોદ્દેદારો દરેકે પોતાનું રાજીનામું એમના સમર્થનમાં મૂકી દીધું છે। અમારા કમસે કમ 400 થી 500 જણાના રાજીનામા છે। કેમ કે શાહનવાઝ નહીં તો અમે કોઈ નહીં, કેમ કે અમારો પાયો જે છે કે એનએસયુઆઈને લાવવાવાળા જે છે ને અમને પોતાને લાવવાવાળા છે। જે વ્યક્તિએ માટીથી કામ કરે છે, જે વ્યક્તિ પોતાનું ઓનલાઈન બજેટ રાખે છે, જે વ્યક્તિ ભ્રષ્ટાચાર નથી કરતો, જે ભ્રષ્ટાચારને નાબૂદ કરવા માંગે છે, આ જે જ વ્યક્તિ સાથે નાઇન્સાફી થતી હોય તો અમે એનએસયુના તમામ હોદ્દેદારો અમે રાજીનામું આપીશું। હું અને મારી ટીમે શાહનવાઝ શેખના સમર્થનમાં અમે રાજીનામું આપી દીધેલું છે અને ઓફિશિયલી પણ અમે રાજીનામું આપી દઈશું। અમારી એક જ માંગણી છે કે શાહનવાઝ શેખને ટિકિટ આપવામાં આવે। જે વ્યક્તિએ 5 વર્ષ સુધી કામ કર્યું છે, વિદ્યાર્થીઓના પ્રશ્નો। સંવાદદાતા પ્રણવ પટેલ જોડાઈ ગયા છે અમારી સાથે। પ્રણવ, કોંગ્રેસમાં સતત કકળાટની પરિસ્થિતિ બની રહી છે। અત્યારે હાલ જે રીતે સમાચાર મળી રહ્યા છે, એક બાદ એક ઉમેદવારોના પત્તા કપાઈ રહ્યા છે, સાથે સાથે ઉમેદવારોના વોર્ડ બદલી નાખવામાં આવી રહ્યા છે। આજે છેલ્લો દિવસ છે ઉમેદવારી પત્રક ભરવાનો અને આ દિવસે પણ આવી જ પરિસ્થિતિ જોવા મળી રહી છે કોંગ્રેસમાં।
પ્રિયંકા, કોંગ્રેસમાં અને કકડાટ એકબીજાનો પર્યાય શબ્દ બની ગયો છે. કોંગ્રેસ કાર્યાલયના હું દ્રશ્યો બતાવવાનો પ્રયાસ કરીશ. જમાલપુરના સિટિંગ કાઉન્સિલર શાહનવાઝ શેખને જે કાપતા NSUIના જે કાર્યકર્તાઓ છે તે પોતાનો વિરોધ નોંધાવી રહ્યા છે. શાહનવાઝના સમર્થનમાં આ તમામ જે NSUIના કાર્યકર્તાઓ છે રાજીનામા પણ આપી રહ્યા છે. અને આપ જોઈ શકો છો કે રાજીવ ગાંધી ઉપર જાય. શા માટે તમે તમારો વિરોધ અહીં કરી રહ્યા છો? સાહુજી હોય કે સાતવજી હોય, ફક્ત ને ફક્ત મોટી મોટી વાતો કરીને ગયા છે. NSU અને યુથ કોંગ્રેસના કાર્યકર્તાઓને આશ્વાસન આપીને ગયા છે ભાઈ આ વખતે યુવાનોને ચાન્સ આપવામાં આવશે. પરંતુ અમને હવે એવું NSU અને યુથ કોંગ્રેસના કાર્યકર્તાને એવું લાગી રહ્યું છે કે અમદાવાદની અંદર તમારે રાજકારણ કરવું હોય તો કોઈ પ્રભારીની જરૂર નથી, કોઈ મોટા નેતાની જરૂર નથી. અમદાવાદ રાજકારણ કરવા માટે ખાલી ફક્ત બે નેતાઓની જરૂર છે, એક તો ગ્યાસુદ્દીન શેખ અને ઇમરાન ખેડાવાળા. આ બંને ધારાસભ્યોએ ફૂલ દબાણ કરીને કોંગ્રેસને બ્લેકમેલ કરીને કોઈ NSUI અને યુથ કોંગ્રેસના એક્ટિવ મેમ્બરોને ટિકિટ આપવા માટે દબાણ નથી કરી અને દબાણ એક્ટિવ કાર્યકર્તાઓને ટિકિટ ના આપવા માટે ફૂલ દબાણ કરવામાં આવ્યું છે. શું કહેવા માંગો છો? કારણ કે જે રીતે જમાલપુરના જે સિટિંગ કાઉન્સિલર છે શાહનવાઝ શેખ, તેનું ટિકિટ કાપવામાં આવી છે, પરંતુ શાહનવાઝ તો ખાડિયા વિસ્તારના પોતે વોટર છે અને પાર્ટી કહ્યું ખાડિયા વોર્ડમાં આપણે મેન્ડેટ આપવામાં આવશે, તો કેમ શાહનવાઝ શેખે જમાલપુર ખાડિયામાંથી બેઠક નથી લડતા ચૂંટણી? શાહનવાઝ શેખ જે છે એ ભણેલો ગણેલો વ્યક્તિ છે. શાહનવાઝ શેખ છે એ પોલિટિકલ લેંગ્વેજમાં સારી રીતના સમજી શકે છે. શાહનવાઝ શેખના ફાધર કોંગ્રેસી હતા. શાહનવાઝ શેખ પ્રોપર પોતે કોંગ્રેસી છે. શાહનવાઝ શેખ કે અત્યારે 192 કોર્પોરેટરની અંદર એક ફાઇનલ શાહનવાઝ શેખ જ એવો વ્યક્તિ છે જેણે 1,80,000 30,000 રૂપિયા 30 લાખ રૂપિયા ક્યાં વાપર્યા એ બધા પ્રજા સમક્ષ મૂકેલા છે. પણ વાત એ છે કે શાહનવાઝ શેખને કોંગ્રેસ પાર્ટી કહી રહી છે કે તમે ખાડિયાથી ચૂંટણી લડો, ખાડિયા માટે કોંગ્રેસ પાર્ટી મેન્ડેટ આપવા માટે તૈયાર છે, પણ શાહનવાઝ જીત કરી રહ્યા છે કે એમાં જમાલપુર ટિકિટ લડવી છે. એવું નથી. શાહનવાઝ શેખ ખાડિયાથી પણ ફાઇનલ નથી. ખાડિયાથી એક એડવોકેટ શ્રી ફાઇનલ થઈ ચૂકેલા છે, પણ જ્યારથી જમાલપુર ગયે વખત લડી ચૂક્યા છે શાહનવાઝ શેખ, ત્યાં તમે એમને આપો છો ટિકિટ તો તમને વાંધો શું છે? તમે શાહપુરથી એક વ્યક્તિને લાવીને તમે જમાલપુર આપો છો એ પણ તો ખોટું જ છે ને. આ તમામ કાર્યકર્તાઓ પોતાનો વિરોધ કરી રહ્યા છે. જે તમે વિરોધ કરી રહ્યા છો, શાહનવાઝના સમર્થનમાં તમે પોતાનો દેખાવ કરી રહ્યા છો, પણ પાર્ટી કહી રહી છે કે શાહનવાઝ શેખને ખાડિયાથી ચૂંટણી લડવા માટે કોંગ્રેસ પાર્ટી તૈયાર છે, તો શાહનવાઝ કેમ ખાડિયાથી ચૂંટણી લડતા નથી? જે વ્યક્તિ 5 વર્ષથી સતત કાર્યરત છે, જે વ્યક્તિ 5 વર્ષથી જેને વિકાસના કામ કરી રહ્યા છે, કે જેઓ દરેક વ્યક્તિને સાથે રાખીને કામ કરે છે, આ જે વ્યક્તિને જે જગ્યાએ જે માટીથી ઘડેલો છે, જે જગ્યાએ તેનું કામ બોલે છે, આ જેનો જે જગ્યાએ જેનો અનુભવ નથી તે જગ્યાએ તેને નાખવામાં અમને ખબર જ છે કે આ વ્યક્તિ ત્યાંથી હારશે. પરંતુ જે વ્યક્તિ કાર્યરત છે, જે પોતાનું બજેટ ઓનલાઈન રાખી શકે છે, કે જે વ્યક્તિ ભ્રષ્ટાચાર નાબૂદ કરવા માંગે છે, આ જેવા વ્યક્તિનો અવાજ દબાવવામાં આવે છે. અને મોટા મરતિયાઓ છે કે જેવા ધારાસભ્ય છે ઇમરાનભાઈ ખેડાવાળા છે. ચોક્કસ માની શકાય, પણ એ વાત કરે કે NSUના કાર્યકર્તાઓ સમર્થનમાં રાજીનામા પણ આપી રહ્યા છે. કેટલા NSUના સમર્થકોએ કાર્યકર્તાઓ રાજીનામા આપ્યા? આજ અમે અમદાવાદની તમામ બોડીએ રાજીનામા આપી દીધા. વિધાનસભા પ્રમુખ હોય, વોર્ડ પ્રમુખ હોય, અમદાવાદ શહેર બોડી હોય, ગુજરાત યુનિવર્સિટી વેલફેર મેમ્બર હોય, તમામ લોકોએ રાજીનામા આપ્યા છે કે અમે ગાંધી નહેરુની વિચારધારાથી જોડાયેલા છીએ. અમે કોઈ કોંગ્રેસમાં રહેશો ખરા? અમે કોંગ્રેસમાં રહેશું, કોંગ્રેસની સાથે જ છીએ. માત્ર કોઈ ધારાસભ્યના ઇશારે અમે કામ નથી કરવા માંગતા. અમે ગાંધી નહેરુના ઇશારે કામ કરવા માંગીએ છીએ. જોઈ શકો છો કે ગાંધી વિચાર સાથે જોડાયેલા છે, કોંગ્રેસ પાર્ટી સાથે વિચાર જોડાયા છે, પરંતુ તેઓ કહી રહ્યા છે કે શાહનવાઝ શેખને જે ટિકિટ આપવામાં આવી છે તેનો અહીં તેઓ વિરોધ કરી રહ્યા છે. તેને લઈને જ અહીં તેઓ નારેબાજી કરી રહ્યા છે. આ છે અમદાવાદ શહેરમાં આવેલું જે કોંગ્રેસ કાર્યાલય છે, પ્રદેશ રાજીવ ગાંધી ભવન. ત્યાં તમામ જે કાર્યકર્તાઓ છે પોતાનો વિરોધ છે અહીં નોંધાવી રહ્યા છે અને સૂત્રોચ્ચાર કરી રહ્યા છે ધારાસભ્યો વિરુદ્ધ. જી બિલકુલ, દ્રશ્યોમાં જોઈ શકાય છે એ રીતે. અને આ સાથે જ અલગ અલગ વિસ્તારોમાં અને અલગ અલગ વોર્ડમાં પણ પ્રણવ આ જ પ્રકારની પરિસ્થિતિ જોવા મળી રહી છે. દિનેશ શર્માનો પણ વોર્ડ બદલી નાખવામાં આવ્યો છે. ઘણી બધી એવી વાતો અત્યારે હાલ કોંગ્રેસમાં થઈ રહી છે જે આગામી સમયમાં આ ચૂંટણીમાં કોંગ્રેસને વ્યાપક નુકસાન પહોંચાડી શકે છે. પ્રિયંકા, ચોક્કસ કોંગ્રેસ પાર્ટી માટે અત્યારે કરો યા મરો જેવી સ્થિતિ જોવા મળી રહી છે. કારણ કે કોંગ્રેસ પાર્ટીની અંદર જે સ્થિતિ જોવા મળી રહી છે તેની અંદર દિનેશ શર્મા જે વિપક્ષના જે નેતા હતા પૂર્વ, તેઓ અહીં માની શકાય છે કે તેઓ ઇન્ડિયા કોલોની વોર્ડમાંથી ચૂંટણી લડ્યા હતા. તેમ છતાં પણ તેઓ અહીં જોવા મળી રહ્યું છે કે તેઓ સીધી રીતે સરસપુર નહીં પરંતુ ચાંદખેડા બોટમાંથી ચૂંટણી લડવા જઈ રહ્યા છે. ચાંદખેડામાં પણ હિન્દી ભાષીના અનેક મતો છે, તેને લઈને પણ તેઓ પોતાની બેઠક અહીં બદલી છે. એ જ રીતે સરસ
સરસપુરમાં સ્થિતિ જોવા મળી રહી છે કે સરસપુરમાં કોંગ્રેસ પાર્ટીને અહીં ઉમેદવાર નથી મળી રહ્યા. તે જ રીતે ગોમતીપુર વિસ્તાર છે, ગોમતીપુર વોર્ડમાં પણ કોંગ્રેસ પાર્ટીને ઉમેદવાર નથી મળી રહ્યા. તેને લઈને જ પ્રદેશના પ્રમુખ સમક્ષ આ સમગ્ર મામલો ગયો છે અને હાલ મંથન ચાલી રહ્યું છે. કારણ કે છેલ્લો દિવસ છે, બપોરના 3 કલાકે ફોર્મ ભરવાનો છેલ્લો સમય છે. માત્ર ગણતરીની કલાકો બાકી છે. હજુ પણ કોંગ્રેસ પાર્ટી પોતાના જે ઉમેદવારો છે અનેક વોર્ડની અંદર જાહેર નથી કરી શકી અથવા પછી નામો પણ પસંદ નથી કરી શકી. તે પ્રકારની સ્થિતિ કોંગ્રેસ પાર્ટીમાં જોવા મળી રહી છે. અને આ સ્થિતિ માત્ર અમદાવાદ નહીં પરંતુ રાજકોટ, વડોદરા, સુરત, ભાવનગર, જામનગર આ 6 નગરપાલિકામાં સ્થિતિ જોવા મળે છે કોંગ્રેસ પાર્ટીને કે જેઓ છેલ્લી ઘડી હજુ પણ પોતાની યાદી છે જાહેર નથી કરી શક્યા. અને સાથે એ પણ માનવામાં આવી રહ્યું છે કોંગ્રેસના નેતાઓ તરફથી જો યાદી જાહેર થશે તો હજુ પણ વધુ હલ્લાબોલ થશે, હજુ પણ વધુ વિરોધના વંટોળ જોવા મળશે. અને એ પણ વાત સત્ય છે કે જ્યારે પણ કોંગ્રેસ પાર્ટી પોતાની યાદી જાહેર કરશે ત્યારબાદ આ પ્રકારની સ્થિતિઓ, આ પ્રકારના ઘટનાક્રમો કોંગ્રેસ કાર્યાલય જોવા મળતા હોય છે. અને કોંગ્રેસ કાર્યાલયમાં ઘટના એવી પણ ભૂતકાળમાં બની છે કે કોંગ્રેસ કાર્યાલય ખાતે તોડફોડની પણ ઘટનાઓ બની છે. અને તેને લઈને કદાચ કોંગ્રેસ પાર્ટીએ પોતાનું વીમા કવચ કોંગ્રેસ કાર્યાલયનું પણ મોટા પ્રમાણમાં કર્યું છે. અને આ વખતે પણ બાઉન્સરોના સહારે કોંગ્રેસ પાર્ટી જોવા મળી રહી છે. જી પ્રણવ, આભાર આપનો અમારી સાથે જોડાવા માટે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સંબોધન કરી રહ્યા છે વિડિયો કોન્ફરન્સના માધ્યમથી. गुजरात के मुख्यमंत्री श्री विजय रूपाणी जी, सुप्रीम कोर्ट के जस्टिस M.R. शाह जी, गुजरात हाई कोर्ट के चीफ जस्टिस श्रीमान विक्रमनाथ जी, गुजरात सरकार के मंत्रीगण, गुजरात हाई कोर्ट के सभी सम्मानित जजेज, भारत के सॉलिसिटर जनरल भाई तुषार मेहता जी, एडवोकेट जनरल गुजरात श्री कमल त्रिवेदी जी, बार के सभी सम्मानित सदस्यगण, देवी और सज्जनों, गुजरात हाई कोर्ट की डायमंड जुबिली के इस अवसर पर आप सभी को बहुत बहुत बधाई. અને ગુજરાતના સૌ વાલા નાગરિક ભાઈઓ બહેનોને પણ ખૂબ ખૂબ બધાઈ. पिछले 60 वर्षों में अपनी कानूनी समझ, अपनी विद्वत्ता और बौद्धिकता से गुजरात हाई कोर्ट और बार दोनों ने ही एक विशिष्ट पहचान बनाई है. गुजरात हाई कोर्ट ने सत्य और न्याय के लिए जिस कर्तव्य निष्ठा से काम किया है, अपने संवैधानिक कर्तव्यों के लिए जो तत्परता दिखाई है, उसने भारतीय न्याय व्यवस्था और भारत के लोकतंत्र दोनों को ही मजबूत किया है. गुजरात हाई कोर्ट की इस अविस्मरणीय यात्रा की स्मृति में आज एक डाक टिकट जारी किया गया है. मैं इस अवसर पर न्याय जगत से जुड़े आप सभी महानुभावों को, गुजरात की जनता को अपनी शुभकामनाएं देता हूं. माननीय हमारे संविधान में लेजिस्लेचर, एग्जीक्यूटिव और जुडिशरी, उनको दी गई जिम्मेदारी हमारे संविधान के लिए प्राणवायु की तरह है. आज हर देशवासी पूरे संतोष से ये कह सकता है कि हमारी जुडिशरी ने, न्यायपालिका ने संविधान की प्राणवायु की सुरक्षा का अपना दायित्व पूरी दृढ़ता से निभाया है. हमारी जुडिशरी ने हमेशा संविधान की रचनात्मक और सकारात्मक व्याख्या करके खुद संविधान को भी मजबूत किया है. देशवासियों के अधिकारों की रक्षा हो, निजी स्वतंत्रता का प्रश्न हो, ऐसी परिस्थितियां रही हो जब देश हित को सर्वोच्च प्राथमिकता देनी हो, जुडिशरी ने अपने इन दायित्वों को समझा भी है और निभाया भी है. आप सभी भी भली भांति जानते हैं कि भारतीय समाज में
रूल ऑफ लॉ सदियों से सभ्यता और सामाजिक ताने बाने का, हमारे संस्कार का आधार रहा है। हमारे प्राचीन ग्रंथों में कहा गया है, न्यायमूलम सुराज्यम स्यात्, यानी सुराज्य की जड़ ही न्याय में है, रूल ऑफ लॉ में है। ये विचार आदिकाल से हमारे संस्कारों का भी हिस्सा रहा है। इसी मंत्र ने हमारे स्वतंत्रता संग्राम को भी नैतिक ताकत दी और यही विचार हमारे संविधान निर्माताओं ने भी संविधान निर्माण के समय सबसे ऊपर रखा था। हमारे संविधान की प्रस्तावना रूल ऑफ लॉ के इसी संकल्प की अभिव्यक्ति है। आज हर एक देशवासी को गर्व है कि हमारे संविधान की इस भावना को, इन मूल्यों को हमारी न्यायपालिका ने निरंतर ऊर्जा दी है, दिशा दी है। न्यायपालिका के प्रति इस भरोसे ने हमारे सामान्य से सामान्य मानवी के मन में एक आत्मविश्वास जगाया है। सच्चाई के लिए खड़े होने की उसे ताकत दी है। और जब हम आजादी से अब तक देश की इस यात्रा में जुडिशरी के योगदान की चर्चा करते हैं, तो इसमें बार के योगदान की चर्चा भी आवश्यक होती है। हमारी न्याय व्यवस्था की ये गौरवशाली इमारत बार के ही पिलर पर खड़ी है। दशकों से हमारे देश में बार और जुडिशरी मिलकर ही न्याय के मूलभूत उद्देश्यों को पूरा कर रहे हैं। हमारे संविधान ने न्याय की जो धारणा सामने रखी है, न्याय के जो आदर्श भारतीय संस्कारों का हिस्सा रहे हैं, वो न्याय हर भारतीय का अधिकार है। इसलिए ये जुडिशरी और सरकार दोनों का ही दायित्व है कि दुनिया के सबसे बड़े लोकतंत्र में वो मिलकर वर्ल्ड क्लास जुडिशियल सिस्टम, जस्टिस सिस्टम खड़ा करे। हमारा जस्टिस सिस्टम ऐसा होना चाहिए जो समाज के अंतिम पायदान पर खड़े व्यक्ति के लिए भी सुलभ हो, जहां हर व्यक्ति के लिए न्याय की गारंटी हो और समय से न्याय की गारंटी हो। आज न्यायपालिका की तरह ही सरकार भी इस दिशा में अपने कर्तव्यों को पूरा करने के लिए निरंतर प्रयास कर रही है। भारत के लोकतंत्र ने, हमारी न्यायपालिका ने कठिन से कठिन समय में भी भारतीय नागरिकों के न्याय के अधिकार को सुरक्षित रखा है। कोरोना वैश्विक महामारी के समय हमें इसका उत्तम उदाहरण फिर एक बार देखने को मिला है। इस आपदा में अगर एक और देश ने अपना सामर्थ्य दिखाया, तो दूसरी ओर हमारी न्यायपालिका ने भी अपने समर्पण और कर्तव्य निष्ठा का उदाहरण पेश किया है। गुजरात हाईकोर्ट ने जिस तरह लॉकडाउन के शुरुआती दिनों में ही वीडियो कॉन्फ्रेंस से सुनवाई करना शुरू कर दिया, जिस तरह एसएमएस कॉल आउट, मुकदमों की ई फाइलिंग और ईमेल माय केस स्टेटस की सेवा शुरू की गई, कोर्ट के डिस्प्ले बोर्ड की यूट्यूब पर स्ट्रीमिंग शुरू की गई, हर दिन जजमेंट्स और ऑर्डर्स वेबसाइट पर अपलोड किए गए। इन सब ने यह सिद्ध किया है
कि हमारा जस्टिस सिस्टम कितना एडेप्टिव है और न्याय के लिए उसके प्रयासों का विस्तार कितना ज्यादा है। मुझे बताया गया है कि गुजरात हाईकोर्ट तो इस दौरान कोर्ट प्रोसीडिंग की लाइव स्ट्रीमिंग करने वाला भी पहला कोर्ट बना है और ओपन कोर्ट की जिस अवधारणा पर लंबे समय से चर्चा होती रही है उसे भी गुजरात हाईकोर्ट ने साकार करके दिखाया है। हमारे लिए ये संतोष का विषय है कि कानून मंत्रालय ने ई कोर्ट्स इंटीग्रेटेड मिशन बोर्ड प्रोजेक्ट के तहत जो डिजिटल इंफ्रास्ट्रक्चर को खड़ा किया था उसने इतने कम समय में हमारे कोर्ट्स को वर्चुअल कोर्ट के तौर पर काम करने में मदद की। डिजिटल इंडिया मिशन आज बहुत तेजी से हमारे जस्टिस सिस्टम को आधुनिक बना रहा है। आज देश में 18,000 से ज्यादा कोर्ट्स कंप्यूटराइज हो चुकी हैं। सुप्रीम कोर्ट से वीडियो कॉन्फ्रेंसिंग और टेली कॉन्फ्रेंसिंग को लीगल बात से अभी ई प्रोसीडिंग में तेजी आई है। ये सुनकर हम सभी का गौरव बढ़ता है कि हमारा सुप्रीम कोर्ट खुद कोविड के टाइम में ज्यादा वीडियो कॉन्फ्रेंसिंग सुनवाई कर चुके हैं। केसेस की ई फाइलिंग इसकी सुविधा ने भी ईज ऑफ जस्टिस को एक नया आयाम दिया है। इसी तरह आज हमारी अदालतों में हर केस के लिए एक यूनिक आइडेंटिफिकेशन कोड और क्यूआर कोड दिया जा रहा है। इससे न केवल केस से जुड़ी हर जानकारी हासिल करने में आसानी हुई है बल्कि इसने नेशनल जुडिशियल डेटा ग्रिड की भी एक प्रकार से मजबूत नींव रखी है। नेशनल जुडिशियल डेटा ग्रिड के जरिए लॉयर्स और लिटिगेंट्स केवल क्लिक मात्र से सभी केसेस और ऑर्डर्स देख सकते हैं। ये ईज ऑफ जस्टिस न केवल हमारे नागरिकों के ईज ऑफ लिविंग को बढ़ा रहा है बल्कि इससे देश में ईज ऑफ डूइंग बिजनेस भी बढ़ा है। इससे विदेशी निवेशकों में ये भरोसा जगा है कि भारत में उनके न्यायिक अधिकार सुरक्षित रहेंगे। 2018 की अपनी डूइंग बिजनेस रिपोर्ट में वर्ल्ड बैंक ने भी नेशनल जुडिशियल डेटा ग्रिड की प्रशंसा की है। माननीय आने वाले दिनों में भारत में ईज ऑफ जस्टिस और भी तेजी से बढ़े इस दिशा में सुप्रीम कोर्ट की ई कमेटी एनआईसी के साथ मिलकर काम कर रही है। मजबूत सुरक्षा के साथ साथ क्लाउड बेस्ड इंफ्रास्ट्रक्चर जैसी सुविधाओं को शामिल करने पर काम हो रहा है। हमारे जस्टिस सिस्टम को फ्यूचर रेडी बनाने के लिए न्यायिक प्रक्रियाओं में आर्टिफिशियल इंटेलिजेंस के इस्तेमाल की संभावनाओं को भी एआई की संभावनाओं को भी तलाशा जा रहा है। आर्टिफिशियल इंटेलिजेंस से जुडिशरी की एफिशिएंसी भी बढ़ेगी और स्पीड भी बढ़ेगी। इन प्रयासों में देश का आत्मनिर्भर भारत अभियान बड़ी भूमिका निभाने वाला है। आत्मनिर्भर भारत अभियान के तहत भारत के अपने वीडियो कॉन्फ्रेंसिंग प्लेटफॉर्म को भी प्रोत्साहित किया जा रहा है। देश में डिजिटल डिवाइड को कम करने के लिए सामान्य लोगों की मदद के लिए हाई कोर्ट्स और डिस्ट्रिक्ट कोर्ट्स में ई सेवा केंद्र भी खोले जा रहे हैं। हम सभी ने देखा है कि महामारी के इस कठिन समय में ऑनलाइन ई लोक अदालत भी एक न्यू नॉर्मल बन गई है। संयोग से ये गुजरात ही था जहां 35-40 साल पहले जूनागढ़ में
पहली लोक अदालत लगाई गई थी। आज ई लोक अदालत समयबद्ध और सुविधापूर्ण न्याय का एक बड़ा माध्यम बन रही है। देश के 24 राज्यों में अब तक लाखों मुकदमे ई लोक अदालतों के में आ चुके हैं और उनका निपटारा भी हो रहा है। यही गति, यही सुविधा और यही विश्वास आज हमारी न्यायिक व्यवस्था की मांग है। गुजरात एक और बात के लिए भी अपने योगदान के लिए गर्व करता रहा है। गुजरात पहला राज्य था जिसने इवनिंग कोर्ट की परंपरा शुरू की थी और गरीबों की भलाई के लिए अनेक इनिशिएटिव लिए थे। किसी भी समाज में नियमों और नीतियों की सार्थकता न्याय से ही होती है। न्याय से ही नागरिकों में निश्चिंतता आती है और एक निश्चिंत समाज ही प्रगति के बारे में सोचता है, संकल्प लेता है और पुरुषार्थ करके प्रगति की ओर बढ़ता है। मुझे विश्वास है कि हमारी न्यायपालिका से जुड़े आप सभी वरिष्ठ सदस्य हमारे संविधान की न्याय शक्ति को निरंतर सशक्त करते रहेंगे। न्याय की इसी शक्ति से हमारा देश आगे बढ़ेगा और आत्मनिर्भर भारत का सपना हम सब अपने प्रयत्नों से, अपने पुरुषार्थ से, हमारी सामूहिक शक्ति से, हमारी संकल्प शक्ति से, हमारी अविरत साधना से हम सिद्ध करके रहेंगे। इन्हीं शुभकामनाओं के साथ आप सभी को एक बार फिर डायमंड जुबिली की बहुत बहुत बधाई, अनेक अनेक शुभकामनाएं। आनंद थयो। आज घણા બધાને મળવાનું થયું। અનેક જૂના મિત્રોના ચહેરા સ્ક્રીન પર જોઈ રહ્યો છું। લાંબા સમય પછી જોઈ રહ્યો છું। અનેક વડીલોના પણ આજે દર્શન થઈ રહ્યા છે। ખૂબ આનંદ થયો બધાને દૂર દૂરથી પણ મળીને। ખૂબ ખૂબ ધન્યવાદ। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગુજરાત હાઈકોર્ટની ડાયમંડ જ્યુબિલી પર વિડીયો કોન્ફરન્સના માધ્યમથી સંબોધન કર્યું, જેમાં તેમણે જણાવ્યું કે ટેકનોલોજીનો જે સકારાત્મક ઉપયોગ કરવામાં આવી રહ્યો છે તેનાથી આત્મનિર્ભર ભારતનું સપનું સાકાર થઈ રહ્યું છે। સંવિધાનમાં લોકોનો વિશ્વાસ વધારે ને વધારે ગાઢ બની રહ્યો છે। તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પોતાના સંબોધનના અંતમાં જૂના મિત્રોને પણ યાદ કર્યા। યાદગીરી માટે ટપાલ ટિકિટ બહાર પાડવામાં આવી છે। તેમણે જણાવ્યું કે ગુજરાત હાઈકોર્ટની એક વિશેષ ઓળખ છે। સાથે જ તેમણે ટેકનોલોજીની વાત કરતા કહ્યું કે ન્યાયતંત્રમાં પણ ટેકનોલોજીનો સકારાત્મક રીતે ઉપયોગ કરવામાં આવી રહ્યો છે। સામાન્ય જનતા છે જેને પણ હવે ન્યાયતંત્રમાં વિશ્વાસ વધારે ને વધારે બેસી રહ્યો છે। ગુજરાત હાઈકોર્ટની ડાયમંડ જ્યુબિલી પર આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વિડીયો કોન્ફરન્સના માધ્યમથી સંબોધન કર્યું। સાથે જ યાદગીરી માટે ટપાલ ટિકિટ પણ બહાર પાડવામાં આવી છે। સત્ય સાથે હાઈકોર્ટે કામ કર્યું હોવાનું તેમણે પોતાના સંબોધનમાં જણાવ્યું। અને હવે નજર કરીશું